આગામી 27 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શક્તિ માં ગામના નામને લીધે થયેલા વિરોધ માટે આજરોજ ફિલ્મ ડાયરેક્ટર ભાવિન ત્રિવેદી તેમજ શક્તિ મૂવીની ટીમ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિવાદ અંગે આપેલો સ્પષ્ટ ખુલાસો। આજરોજ રાજકોટ ખાતે આગામી 27 ફેબ્રુઆરી ગુજરાતી ફિલ્મ શક્તિ માં વાવ થરાદ વિસ્તારના ગામના નામનો ઉલ્લેખ થયો હોય ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવતા ફિલ્મના દિગ્દર્શક અને ટીમે ફિલ્મના ટ્રેલર તેમજ ફિલ્મમાં નામનો ફેરફાર કરી નાખ્યો હોય તે બાબતે આજરોજ ફિલ્મ હિરોઈન મોના થીબા કનોડિયા, શ્રી કાકડે, દિનેશ લાંબા ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ડાયરેક્ટર ભાવિન ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ છે ભાવિન ત્રિવેદી। હું આ ફિલ્મનો રાઇટર અને ડિરેક્ટર છું। આ ફિલ્મ છે વેશ્યાવૃત્તિ ઉપર છે। સૌથી પહેલાં તો એમ કહીશ કે આ એક અમારી કાલ્પનિક વાર્તા છે। જ્યારે વાર્તા લખાઈ ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક એકાદું ગામ આપણા ગુજરાતમાં છે કે જે આ વાર્તાને રિલેટ કરે છે, પરંતુ અમારી વાર્તા કાલ્પનિક છે કે જેને લઈને એક વિરોધ થયો છે। એટલે અમે વિરોધમાં એક શું કે સમાજમાં એક ટૂંકમાં ખરાબ મેસેજ ના જાય અને કોઈ ગામ બદનામ ના થાય અને કોઈ ગામના બાળકોનું ભવિષ્ય પણ પેલું ના થાય, એટલા માટે અમારા ટ્રેલરમાંથી અને અમારી ફિલ્મમાંથી એ ગામના નામનો શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો છે। પેલું જ છે કે અમે કોઈ પણની અમારો ફિલ્મ બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે અમારી વાત છે એ લોકો સુધી પહોંચે, સ્ત્રીના સંઘર્ષની જે વાત છે એ લોકો સુધી પહોંચે। અને અમને જ્યારે વિરોધ આવ્યો એટલે અમે એક જ કલાકમાં ટ્રેલરમાંથી અને ફિલ્મમાંથી એ ગામનું નામ જ અમે કાઢી નાખવામાં આવ્યું। ના, પહેલાં અમે વાર્તા બનાવી, પછી અમને ખબર પડી, પછી ન્યૂઝપેપરના કટિંગ્સ છે કે ન્યૂઝ ચેનલ્સના જે ફૂટેજીસ છે, પછી અમને ખબર પડી કે આપણી જે વાર્તા છે એ આને કંઈક રિલેટ કરે છે। અમને કોઈ સરકાર તરફથી કે કોઈ એ રીતની કંઈ ફરજ પડવામાં નથી આવી। અમે જાતે માનવતાના ભાગરૂપે ભાઈ આપણા શબ્દથી કોઈનું મન દુભાય છે, કોઈનું ભવિષ્ય પેલું થાય છે, તો આપણા નામ જ કાઢી નાખો।